હેલો એવરીવન. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન EI આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 1 વિશે વાત કરતા હતા અને આ ચેપ્ટરમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશનને લગતા અલગ અલગ પદો એ વિશે વાત કરી હતી. તો દરેકને ખ્યાલ છે કે આપણે કોઈપણ પ્રકારની માપન પદ્ધતિ હોય તો માપન પદ્ધતિમાં કોઈપણ માપન કરતાં પહેલાં એના જે અલગ અલગ ટર્મ્સ હોય એટલે કે માપન માટે વપરાતા જે અલગ અલગ પ્રકારના શબ્દો હોય તો એ દરેક ટર્મ્સ વિશે આપણે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ તો દરેક ટર્મ્સની ડેફિનેશન, ત્યાર પછી દરેક ટર્મ્સનું ગાણિતિક સૂત્ર અને દરેક ટર્મ્સના અલગ અલગ એક્ઝામ્પલ એ દરેકને આપણે ખૂબ જ સારી રીતે જો સમજ્યા હોય તો દરેક માપન પદ્ધતિનું આપણે સહેલાઈથી અભ્યાસ કરી શકાય છે. તો ઇન્સ્ટ્રુમેન્ટેશનને લગતા અલગ અલગ પદો આ પદોમાં આપણે વાત કરી હતી કે લગભગ કુલ 11 પ્રકારના પદ હતા. આમ જોવા જઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટેશનને લગતા પદોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે, પરંતુ હાલ પૂરતું આપણે 11 પદોનો અભ્યાસ કરીશું અને આ 11 પદોમાંથી આગળના લગભગ 9 જેટલા પદો એનો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તો એ વિશે આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીએ એ દરેક પદોનો સારી રીતે અભ્યાસ કર્યો હશે. અને હવે ત્યાર પછીના જે બે પદ છે એ ખૂબ જ જીટીયુની દ્રષ્ટિએ અગત્યના છે. એનું નામ છે પ્રિસિઝન અને એક્યુરસી. તો એ બંને પદો વિશે આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો પ્રથમ આપણે જોઈશું 10મા નંબરનું પદ એટલે કે પ્રિસિઝન. હવે પ્રિસિઝન શબ્દ કદાચ દરેક વિદ્યાર્થીએ કોઈક ને કોઈક જગ્યાએ સાંભળ્યો હશે કે પ્રિસિઝન કોને કહેવાય. આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ વસ્તુ જો લેતા હોઈએ અથવા તો કોઈ પણ પ્રકારની કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લેતા હોઈએ તો એ વસ્તુમાં આપણે સૌપ્રથમ જાણકારી મેળવીએ છીએ કે કેટલી પ્રિસાઇઝ છે. પ્રિસાઇઝ હોવું એટલે કે પ્રિસાઇઝ કોને કહેશો તમે કે એ વસ્તુ કેટલું નજીકનું મૂલ્ય આપે છે. એટલે કે આપણે જેના માટે એ વસ્તુ ખરીદીએ છીએ એના માટે એ પૂરેપૂરી વેલ્યુએબલ છે અથવા તો નથી. એનું એક આપણે સરસ એક્ઝામ્પલ લઈશું કે કોઈ પણ ઓનલાઈન સાઇટ હોય લાઈક ધેટ અમેઝોન અથવા તો ફ્લિપકાર્ટ. તો એ દરેક સાઇટ ઉપર કોઈને કોઈ વાર તમે ઓનલાઈન વસ્તુ મંગાવતા હશો તો એ ઓનલાઈન વસ્તુને ખરીદતા પહેલાં સૌપ્રથમ આપણે એના રેટિંગ જોઈએ છીએ. એટલે કે 5માંથી કેટલા રેટિંગ આપેલા છે. જે વસ્તુનું રેટિંગ 4થી ઉપર હોય અને એ રેટિંગ ખૂબ જ વધારે લોકોએ આપેલું હોય તો આપણે એ વસ્તુને ખરીદવાનો આગ્રહ કરતા હોઈએ છીએ. એટલે સૌપ્રથમ આપણે એનું રેટિંગ જોઈએ છીએ. રેટિંગ પરથી આપણને શું ખ્યાલ આવે છે કે આ વસ્તુ આપણા માટે વેલ્યુએબલ છે અથવા તો નથી. એટલે કે પૂરતા પ્રમાણમાં એ પોતાનું રિઝલ્ટ આપે છે અથવા તો નથી આપતી. એટલે કે કેટલું પ્રિસાઇઝ છે અથવા તો નથી. તો હવે આપણે વાત કરીશું કે પ્રિસિઝન. તો પ્રિસિઝન વિશે સમજતા પહેલાં એના બે ટર્મ્સ સમજવા ખૂબ જ જરૂરી છે. એટલે કે પ્રિસિઝન હોવું કોઈ પણ ઉપકરણનું એ પ્રિસિઝન હોવા માટે એને બે વસ્તુ સાર્થક કરવી ખૂબ જ જરૂરી છે. તો એ બે વસ્તુ છે એમાંનું પ્રથમ છે તમારું રિપ્રોડ્યુસિબિલિટી. શું છે મિત્રો? રિપ્રોડ્યુસિબિલિટી. બીજા નંબરનું છે સિગ્નિફિકન્ટ ફિગર્સ. પ્રથમ છે તમારું રિપ્રોડ્યુસિબિલિટી, ત્યાર પછી સિગ્નિફિકન્ટ ફિગર્સ. હવે આની વાત આપણે આગળના લેક્ચરમાં કરી હતી. પ્રથમ તો આપણે બે શબ્દો વચ્ચે ભેદ સમજીએ કે રિપીટેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટી. આગળના લેક્ચરમાં તો વાત કરી જ હતી, પરંતુ ફરી એકવાર સમજી લઈએ. જ્યારે તમે કોઈ પણ માપન પદ્ધતિમાં એક રીડિંગ લીધું હોય અને ત્યાર પછી તરત જ જ્યારે તમે બીજું રીડિંગ લેતા હોય બંને રીડિંગ વચ્ચેનો સમય ખૂબ જ ઓછો હોય અને એ બંને રીડિંગ વચ્ચે તમે જ્યારે સરખામણી કરો છો ત્યારે એ વસ્તુને આપણે કહેશું રિપીટેબિલિટી. શું કહેશું? રિપીટેબિલિટી. અને રિપ્રોડ્યુસિબિલિટી કોને કહેવાય? તો જ્યારે તમે અમુક રીડિંગ લીધા હોય એટલે કે અમુક રીડિંગના સમૂહ, ઘણી બધી સંખ્યામાં અમુક રીડિંગ લીધા હોય એ રીડિંગ લીધા પછી વચ્ચે કોઈ એક પ્રકારનો તમે સમયનો ગેપ રાખો એટલે કે થોડા સમય માટે રીડિંગ લેવાનું ટાળો છો અને એ વચ્ચેના સમયના ગેપ પછી અમુક સમયના અંતરે ફરીથી રીડિંગ લો છો. તો પહેલાં જે તમે રીડિંગ લીધા હતા, વચ્ચે જે સમયનો ગેપ આવ્યો અને ત્યાર પછી રીડિંગ લીધા, તો એ બંને રીડિંગ વચ્ચે જે પણ સમૂહ બનતો હોય એની જ્યારે તમે સરખામણી કરો છો તો એને આપણે કહીશું રિપ્રોડ્યુસિબિલિટી. બરાબર? તરત જ રીડિંગ લો છો એ રિપીટેબિલિટી, અમુક સમયના અંતરે અને સમૂહમાં રીડિંગ લો છો એ વસ્તુ તમારી રિપ્રોડ્યુસિબિલિટી. પછી હતું સિગ્નિફિકન્ટ ફિગર. એટલે કે સપોઝ તમે કોઈ વસ્તુનું માપન કરો છો અને એ માપનનું મૂલ્ય તમને બતાવે છે 1.5.
4 બતાવે છે, બરાબર. કોઈ તમે માપન કરો છો વોલ્ટેજનું, એનું મૂલ્ય તમને બતાવે છે 1.4 વોલ્ટ. હવે જ્યારે તમે એને લખતા હો તો 1.4ની જગ્યાએ તમે 1.412, 1.413 એ રીતે જે અલગ અલગ ડિજિટમાં લખો છો એને આપણે કહીએ છીએ સિગ્નિફિકન્ટ ફિગર. એટલે કે પોઈન્ટ પછી લખવામાં આવતા આંકડા એને આપણે કહીશું સિગ્નિફિકન્ટ ફિગર. તો પોઈન્ટ પછી જેટલા આંકડા તમે વધુ લખો છો એટલી તમારી એક્યુરસી સારી મળતી હોય છે. એટલે સિગ્નિફિકન્ટ ફિગર જેટલા વધુ હોય એટલી એક્યુરસી સારી મેળવી શકાય. તો ખાસ તો પ્રિસિઝન માટે આ બંને શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. પ્રથમ હતું રિપ્રોડ્યુસિબિલિટી અને ત્યાર પછી હતું સિગ્નિફિકન્ટ ફિગર. એટલે આ બંને જે શબ્દો છે એ બંને શબ્દોનો મિનિંગ પ્રિસિઝન માટે સાર્થક થવો જોઈએ. જો બંને વર્ડ સાર્થક થતા હોય તો આપણે એવું કહી શકીએ કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ જ પ્રિસાઇઝ છે. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીશું. સૌપ્રથમ તો આપણે પ્રિસિઝનનું સૂત્ર લઈશું. તો પ્રિસિઝનને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઉપકરણને આપણે કહેવું હોય કે કેટલા ટકા એ પોતે પ્રિસાઇઝ છે તો આપણે એને કહી શકીએ કે એટલા માટે એને તમે પર્સન્ટેજમાં દર્શાવી શકો છો. તો એનું આપણે સૂત્ર જોઈએ કે પ્રિસિઝન એટલે કે પર્સન્ટેજ ઓફ પ્રિસિઝન ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ડેવિએશન ભાગ્યા ટ્રુ વેલ્યુ. શું સૂત્ર છે? મેક્સિમમ ડેવિએશન ભાગ્યા ટ્રુ વેલ્યુ અને ગુણ્યા 100, કારણ કે પર્સન્ટેજમાં બતાવો હોય એટલે ગુણાકારમાં તમારે 100 લેવા પડે. હવે મેક્સિમમ ડેવિએશન કોને કહેવાય? આના લેક્ચરમાં વાત કરી હતી કે જે પણ તફાવત તમે લો છો એને આપણે ડેવિએશન કહીશું. એટલે સૌ પ્રથમ તો આપણને જેટલા રીડિંગ આપેલા હોય એ રીડિંગનું આપણે સરેરાશ લઈશું. જેટલા પણ રીડિંગ હોય એ રીડિંગનું સરેરાશ લેવાનું અને સરેરાશ લીધા પછી જેટલું પણ તમને સરેરાશ મળે એ સરેરાશ તમારા મુખ્ય રીડિંગથી કેટલું અંતર ધરાવે છે એને આપણે કહીશું ડેવિએશન. સૌ પ્રથમ સરેરાશ લેવાનું, સરેરાશ લીધા પછી તમને કોઈ જવાબ મળશે અને એ જે પણ તમને સરેરાશ જવાબ મળે એ જવાબ તમારા મુખ્ય જે રીડિંગ હોય એ રીડિંગથી કેટલા જુદા પડે છે તો એ બંને વચ્ચેનું અંતર એને આપણે કહીશું ડેવિએશન. તો મેક્સિમમ ડેવિએશન ભાગ્યા ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ કોને કહેવાય? તો જે ઇન્સ્ટ્રુમેન્ટ જે સાચી કિંમત માપતું હોય એને આપણે કહીશું ટ્રુ વેલ્યુ. આપણે વાત કરી હતી કે બે પ્રકારની વેલ્યુ હોય, એક ટ્રુ વેલ્યુ અને ઇન્ડિકેટ વેલ્યુ. તો ટ્રુ વેલ્યુ કોને કહેવાય? કે ઇન્સ્ટ્રુમેન્ટ જેટલી કિંમતનું માપન કરવું જોઈએ એને આપણે કહેતા હતા ટ્રુ વેલ્યુ અને જેટલું માપન કરે છે એને કહીએ છીએ ઇન્ડિકેટ વેલ્યુ. એટલે કે 1.5નું માપન કરવું જોઈએ પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ માપન કરે છે 1.3નું તો 1.5 એ આપણી ટ્રુ વેલ્યુ, 1.3 એ આપણી ઇન્ડિકેટ વેલ્યુ. હવે આપણે ઉદાહરણ પર આવીશું. સપોઝ અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે કોઈ એક ઉપકરણ આપેલું હોય, એ ઉપકરણની ટ્રુ કિંમત 1.45 છે. એટલે કે એ ઉપકરણ 1.45 વોલ્ટનું માપન કરી શકે છે. એટલે આપણી ટ્રુ વેલ્યુ થઈ 1.45. હવે આ ઉપકરણની મદદથી તમે અલગ અલગ રીડિંગ લો છો અને એ રીડિંગની સંખ્યા કંઈક તમને આ રીતે આપેલી છે 1.41, 1.42, 1.43, 1.44, 1.45, 1.46 અને 1.47. ટોટલ આપણે 7 રીડિંગ લીધા છે. કોઈ એક ઉપકરણ આપેલું છે, એ ઉપકરણની ટ્રુ વેલ્યુ 1.45 છે અને એ ઉપકરણ કુલ 7 રીડિંગ માપન કરે છે. તો સૌ પ્રથમ આપણે સરેરાશ શોધીશું. સરેરાશ કોને કહેવાય? તો દરેક રીડિંગનો સરવાળો ભાગ્યા જેટલા રીડિંગ હોય એની સંખ્યા. એટલે સૌ પ્રથમ આપણે દરેક રીડિંગનો સરવાળો લીધો ભાગ્યા કુલ આપણી પાસે 7 રીડિંગ છે એટલા માટે ભાગ્યા 7. તો આપણને સરેરાશ કેટલું મળે છે? 1.44 વોલ્ટ. બરાબર? સરેરાશ કેટલું મળે છે આપણને? 1.44 વોલ્ટ. હવે આપણે શું જોવાનું છે કે જે પણ આપણને સરેરાશ મળતું હોય કેટલું મળે છે? 1.44. એ સરેરાશ આપણા મુખ્ય રીડિંગથી કેટલું તફાવત ધરાવે છે? તો મુખ્ય રીડિંગ સાઈડ તમે નજર કરજો તો મુખ્ય રીડિંગમાં આપણી બે વેલ્યુ છે. એમાં નાનામાં નાની વેલ્યુ છે 1.41. તમને રાઉન્ડ કરેલો જ છે. મુખ્ય રીડિંગમાં નાનામાં નાની વેલ્યુ છે 1.41 અને મુખ્ય રીડિંગમાં
મોટામાં મોટી વેલ્યુ છે 1.47 અને આપણું સરેરાશ છે 1.44. તો ડેવિએશન બે પ્રકારના થાય. એક વધારેમાં વધારે ડેવિએશન એટલે કે મેક્સિમમ ડેવિએશન અને ઓછામાં ઓછું ડેવિએશન એટલે કે મિનિમમ ડેવિએશન. તો જો તમારે મેક્સિમમ ડેવિએશન શોધવું હોય તો જે પણ રીડિંગ હોય આપણું મોટામાં મોટું એમાંથી આપણે સરેરાશ બાદ કરવાની. એટલે કે મોટામાં મોટું રીડિંગ હતું આપણું 1.47, એમાંથી આપણે સરેરાશ બાદ કરીશું 1.44 એટલે આપણને મળશે +0.03. હવે આપણે નાનામાં નાનું ડેવિએશન શોધવું હોય એટલે કે ઓછામાં ઓછું, તો એમાં આપણે શું કરીશું, જે સૌથી નાનું રીડિંગ હોય એટલે કે 1.41 એમાંથી આપણી સરેરાશ બાદ કરીશું. એટલે 1.41 ઓછા 1.44 એટલે આપણને મળશે -0.03. હવે આપણને બે ડેવિએશન મળ્યા, મેક્સિમમ અને મિનિમમ. તો બંને ડેવિએશનને આપણે આ રીતે લખી શકીએ કે ±0.03 એટલે કે +0.03 અને -0.03. તમે આ રીતે લખી શકો ±0.03 એ તમારું ટોટલ ડેવિએશન થાય. બરાબર? તો આ મળ્યું તમને ટોટલ ડેવિએશન. એટલે એવું કહી શકાય કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ 1.45 વોલ્ટનું રીડિંગ કરવું જોઈએ, પરંતુ એ રીડિંગ કરે છે 1.44નું અને એમાં ડેવિએશન મળે છે 0.03નું. એટલે કે તમારું રીડિંગ 1.45 થી 0.03 ઉપર મળશે અથવા તો 0.03 ઓછું મળશે. એને કહી શકાય કે ઇન્સ્ટ્રુમેન્ટમાં આટલું ડેવિએશન જોવા મળે છે. ડેવિએશન એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના રીડિંગમાં જોવા મળતો વધારો અથવા તો ઘટાડો. હવે આપણે પ્રિસિઝન ફાઇન્ડ કરીશું કે આ ઇન્સ્ટ્રુમેન્ટનું પ્રિસિઝન કેટલું થાય છે. તો પર્સન્ટેજ ઓફ પ્રિસિઝન, જેનું સૂત્ર હતું મેક્સિમમ ડેવિએશન ભાગ્યા ટ્રુ વેલ્યુ ગુણ્યા 100. તો વધારેમાં વધારે ડેવિએશન આપણને મળતું હતું 0.03 ભાગ્યા આપણી ટ્રુ વેલ્યુ હતી 1.45 અને ટકામાં દર્શાવવા માટે ગુણ્યા 100. તો આપણું પ્રિસિઝન મળે છે 2.07%. એવું કહી શકાય કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ આટલા ટકા પ્રિસાઇઝ થયેલું છે અથવા તો આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં આટલું પ્રિસિઝન જોવા મળે છે. તો સારી રીતે ખ્યાલ આવ્યો છે કે પ્રિસિઝનમાં આપણે શું ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ રિપ્રોડ્યુસિબિલિટી, ત્યાર પછી સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે જે પણ આપણે રીડિંગ લેતા હોઈએ, અમુક નંબરના જે પણ સંખ્યામાં રીડિંગ લઈએ એ રીડિંગ એકબીજા સાથે સરખાપણું ધરાવતા હોવા જોઈએ. બરાબર? જે રીતે 1.41, 1.42, 1.43, 1.44 એ દરેક રીડિંગ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે અને દરેક રીડિંગના જે ડિજિટ હોય સિગ્નિફિકન્ટ ફિગર એ ડિજિટ પણ હોવા જોઈએ. તો એને કારણે તમે ઇન્સ્ટ્રુમેન્ટનું એક્યુરસી સારી મેળવી શકો છો. હવે ઇન્સ્ટ્રુમેન્ટેશનને લગતા પદોમાં અંતિમ પદ એટલે કે એક્યુરસી વિશે આપણે વાત કરીશું. એક્યુરસી આ શબ્દથી તો લગભગ દરેક પોતે જાણકાર હશો કે આપણે કહેતા હોઈએ છીએ કે આ વસ્તુ ખૂબ જ સારી એક્યુરેટ છે. એક્યુરેટ હોવું એટલે ખૂબ જ સારું રિઝલ્ટ આપવું અથવા તો ખૂબ જ નજીકનું રિઝલ્ટ આપવું. હવે સપોઝ એવું ધારી લઈશું કે કોઈ એક ઉપકરણ હોય, એ ઉપકરણ 100 વોલ્ટનું માપન કરતું હોય અને એ ઉપકરણ 90 વોલ્ટ રિઝલ્ટ આપે અથવા તો 95 વોલ્ટ આપે. તો કયું ઉપકરણ સારું કહેશો? તો જે ઉપકરણ 95 વોલ્ટ રિઝલ્ટ આપશે એને આપણે સારું કહીશું. કેમ? કારણ કે આપણે 100 વોલ્ટ માપવાના હતા અને આપણને 95 વોલ્ટ મળે છે એટલે કે 100 વોલ્ટની નજીક મળે છે એટલે કહીશું કે આ ઉપકરણની એક્યુરસી સારી છે. જ્યારે 90 વોલ્ટવાળું ઉપકરણ હોય એ 100 વોલ્ટથી ઓછા રીડિંગ બતાવે છે એટલે કહીશું કે આની એક્યુરસી સારી નથી. એટલે ડેફિનેશનમાં જો જોવું હોય તો આ રીતે કહી શકાય કે જે ઉપકરણની વેલ્યુ અથવા તો જે ઉપકરણનું માપન એની ટ્રુ વેલ્યુનું નજીક આવતું હોય, એટલે કે જેટલું તમારે માપન કરવાનું હોય એની નજીક રિઝલ્ટ મળતું હોય એ ઉપકરણની એક્યુરસી સારી કહી શકાય. જેની કિંમત ટ્રુ વેલ્યુની નજીક મળતી હોય એની એક્યુરસી સારી કહી શકાય. હવે એક્યુરેસીનું આપણે સૂત્ર જોઈશું. તો ગઈકાલે જે રીતે આપણે ત્રુટિનું સૂત્ર જોયું હતું એ પ્રમાણે જ કંઈક અહીંયા સૂત્ર છે કે એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ
ભાગ્યા સ્કેલ રીડિંગ ગુણ્યા 100. સ્કેલ રીડિંગ કોને કહેશો? તો મીટર ઉપર જે રીડિંગ આપણને મળતું હોય એને આપણે કહીશું સ્કેલ રીડિંગ. ટ્રુ વેલ્યુ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું માપન કરી શકતું હોય એને આપણે કહીશું ટ્રુ વેલ્યુ. ગઈકાલે કંઈક આવું જ હતું ત્રુટિના સૂત્રમાં કે ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ ભાગ્યા ટ્રુ વેલ્યુ ગુણ્યા 100. અને અહીંયા છે સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ ભાગ્યા સ્કેલ રીડિંગ ગુણ્યા 100. હવે એક્યુરસીને તમે બીજી રીતે પણ લખી શકો છો કે એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ ભાગ્યા ફૂલ સ્કેલ રીડિંગ ગુણ્યા 100. એનો મતલબ એવો થાય કે સૂત્ર સરખું જ છે, પરંતુ છેદમાં તમે માત્ર સ્કેલ રીડિંગ લખી શકો અથવા તો ફૂલ સ્કેલ રીડિંગ એવું પણ તમે લખી શકો છો. તો બંને વચ્ચે શું તફાવત છે એ આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજીશું. તો ઉદાહરણ સમજવા માટે આપણે નાનું એક્ઝામ્પલ લઈશું કે આપણી પાસે એક એમીટર આપેલું છે. દરેકને ખ્યાલ છે કે એમીટરનું કામ શું હોય? તો કરંટનું માપન કરે. હવે આ જે તમને એમીટર આપેલું છે એ એમીટરની પહેલાં તો રેન્જ જોવી પડે કે એ મીટર કેટલા એમ્પિયર સુધી કરંટ માપી શકે છે. તો આપણું એમીટર 0 થી 20 એમ્પિયર સુધીનું કરંટ માપી શકે છે. એટલે આપણે એમીટરની રેન્જ કેટલી કહેવાય? 0 થી 20 એમ્પિયર અથવા તો 20 એમ્પિયર. હવે આપણા જે એમીટર દ્વારા કરંટ માપવાનો છે એની વેલ્યુ છે તમારી 5 એમ્પિયર. એટલે કે એમીટર દ્વારા આપણે 5 એમ્પિયર કરંટનું માપન કરવાનું છે. એટલે ટ્રુ વેલ્યુ થશે તમારી 5 એમ્પિયર. ત્યાર પછી આપણું જે એમીટર કરંટનું માપન કરે છે એની વેલ્યુ છે તમારી 5.2 એમ્પિયર. એટલે તમારી સ્કેલ રીડિંગ થાય તમારું 5.2 એમ્પિયર. તો 3 વસ્તુ ધ્યાનમાં રાખીશું. એમીટરની રેન્જ 0 થી 20 એમ્પિયર, જે કરંટનું માપન કરવાનું છે એટલે કે ટ્રુ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર, અને એમીટર જેટલું માપન કરે છે એટલે કે સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 5.2 એમ્પિયર. હવે એને આપણે સૂત્રમાં મૂકીશું. એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ ભાગ્યા સ્કેલ રીડિંગ ગુણ્યા 100. તો સ્કેલ રીડિંગ હતું આપણું 5.2 માઇનસ ટ્રુ વેલ્યુ હતી 5 ભાગ્યા 5.2 ગુણ્યા 100. તો તમને એક્યુરસી મળશે +3.85%. બરાબર, આટલી આપણને એક્યુરસી મળે છે. હવે બીજા કેસમાં જોઈશું કે છેદમાં તમે માત્ર સ્કેલ રીડિંગ લીધું હતું. હવે એની જગ્યાએ તમે ફૂલ સ્કેલ રીડિંગ એ પણ લઈ શકો. તો જોઈશું ફૂલ સ્કેલ રીડિંગ માટે કે જે તમારું સ્કેલ રીડિંગ હતું એ હતું 5.2 એમ્પિયર. તમારી ટ્રુ વેલ્યુ હતી 5. હવે છેદમાં આપણે મૂકવાનું છે ફૂલ સ્કેલ રીડિંગ, એટલે કે કેટલા સુધી એમીટર માપન કરી શકે છે. તો આપણને ખ્યાલ છે કે આપણા એમીટરની રેન્જ કેટલી છે? 0 થી 20 એમ્પિયર. એટલા માટે આપણે ફૂલ સ્કેલ રીડિંગ લઈશું 20 એમ્પિયર. ફૂલ સ્કેલ એટલે કે આખી સ્કેલ. જે તમારું મીટર હોય એની જે આખી સ્કેલ હોય ત્યાં તમે મીટર દ્વારા કેટલું માપન કરી શકો છો? તો 20 એમ્પિયર. એટલા માટે આપણે લઈશું ફૂલ સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 20 એમ્પિયર. તો 5.2 માઇનસ 5 અને છેદમાં મૂકીશું સ્કેલ રીડિંગની જગ્યાએ ફૂલ સ્કેલ રીડિંગ. તો ફૂલ સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 100. તો આપણને જવાબ મળશે +1%. બરાબર, આગળ એક્યુરસી મળતી હતી 3.85%, અહીંયા મળે છે તમને 1%. એટલે જવાબમાં એવું લખીશું આપણે આગળ કે એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગના 3.85%. કારણ કે આપણે છેદમાં લેતા હતા માત્ર સ્કેલ રીડિંગ. એટલે એવું લખી શકાય કે એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગના 3.85%. જ્યારે બીજા કેસમાં આપણે છેદમાં લીધું છે ફૂલ સ્કેલ રીડિંગ. એટલા માટે એવું લખીશું કે એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ ફૂલ સ્કેલ રીડિંગના 1%. તો આ રીતે પ્રિસિઝન અને એક્યુરસી બંને પદ ખૂબ જ મહત્વના છે, જીટીયુની દ્રષ્ટિએ પણ અને આપણા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં માપનની લગભગ દરેક પદ્ધતિમાં બંને પદોનું ખૂબ જ મહત્વ રહેલું છે. કેમ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ ઇન્સ્ટ્રુમેન્ટને પ્રિસાઇઝ હોવું અને એની એક્યુરસી સારી હોવી બંને ટોપિક ખૂબ જ જરૂરી છે.
તો ખાસ કરીને આ બંને પદોમાં તફાવત આપણે સમજીશું કે પ્રિસિઝન અને એક્યુરસી તે બંને પદ આમ તો સરખા જેવા જ છે, પરંતુ બંને વચ્ચે શું તફાવત છે એને આપણે સમજીશું. તો પ્રિસિઝન અને એક્યુરસી વચ્ચેનો તફાવત. આ પ્રશ્ન લગભગ જીટીયુમાં પણ 2 માર્ક્સમાં પૂછાય છે, એટલા માટે આપણે જોઈ લઈશું કે આપણને ખ્યાલ છે કે પ્રિસિઝન, તો પ્રિસિઝન માટે હંમેશા 2 પદ ખૂબ મહત્વના છે. આપણે આગળ વાત કરી કયા 2 પદ? રિપ્રોડ્યુસિબિલિટી અને સિગ્નિફિકન્ટ ફિગર્સ. કે રિપ્રોડ્યુસિબિલિટીનો મતલબ એવો થાય કે અમુક સમૂહમાં રીડિંગ લીધા પછી તમે અમુક સમય ગેપ રાખી અને પાછા અમુક નંબરમાં રીડિંગ લીધા અને બંને રીડિંગ વચ્ચેની સરખામણી કરી. અને સિગ્નિફિકન્ટ ફિગર એટલે પોઈન્ટ પછીના ડિજિટ, પોઈન્ટ પછીના નંબર. એ નંબર તમે જેટલા વધુ લેશો એટલું તમે રીડિંગની નજીક જઈ શકશો અથવા તો એક્યુરસી સારી મેળવી શકશો. એટલે પ્રિસિઝન માટે બંને પદ ખૂબ જ મહત્વના છે કે સૌપ્રથમ તમે વધારે પ્રમાણમાં રીડિંગ લેવાનું સંખ્યા નંબરમાં, એ રીડિંગ લીધા પછી એની સરખામણી કરવાની અને જે પણ રીડિંગ લેતા હો એ રીડિંગમાં સિગ્નિફિકન્સ નંબરની સંખ્યા વધુ રાખવાની. હવે એક્યુરસી માટે જોઈશું કે એક્યુરસી માટે શું મહત્વનું છે. તો એક્યુરસી માટે પ્રિસિઝન તો હંમેશા મહત્વનું છે જ, કારણ કે કોઈ પણ ઉપકરણના એક્યુરેટ હોવા માટે પ્રિસાઇઝ હોવું જરૂરી છે. એટલે પ્રિસિઝન તો જરૂરી જ છે, પરંતુ બીજો એક ખાસ મુદ્દો હતો એમાં કે જે પણ તમે માપન કરતા હોય એ માપન ટ્રુ વેલ્યુની નજીક હોવું જરૂરી છે. એટલે કે જેટલું તમારે માપન કરવાનું છે એની નજીક તમને પરિણામ મળવું જોઈએ. જો એની નજીક પરિણામ મળે તેવું કહી શકાય કે તમારું ઉપકરણ ખૂબ જ એક્યુરેટ છે. એટલે એક્યુરસી માટે પ્રિસિઝન હોવું પણ જરૂરી છે અને ટ્રુ વેલ્યુની નજીક પરિણામ મળવું એ પણ ખૂબ જ જરૂરી છે. તો ખાસ યાદ રાખજો, પ્રિસિઝન માટે રિપ્રોડ્યુસિબિલિટી અને સિગ્નિફિકન્ટ ફિગર્સ, જ્યારે એક્યુરસી માટે પ્રિસિઝન અને જે પણ માપન કરો છો એ માપનનું ટ્રુ વેલ્યુની નજીક પરિણામ મળવું ખૂબ જ જરૂરી છે. તો હવે એવું કહી શકાય અંતે કે કોઈ પણ ઉપકરણ હોય એટલે કોઈ પણ 2 ઉપકરણ હોય, બંને ઉપકરણ પ્રિસિઝન સરખું હોઈ શકે. બંને ઉપકરણનું પ્રિસિઝન સરખું હોઈ શકે. કેમ સરખું હોઈ શકે? કારણ કે એક ઉપકરણમાં તમે રીડિંગ લીધા હોય એટલા જ રીડિંગ તમે બીજામાં પણ લઈ શકો એક સાથે, અને બંને ઉપકરણનું સાથે તમે સરખામણી પણ કરી શકો. એટલે કોઈ પણ 2 ઉપકરણનું પ્રિસિઝન સરખું હોઈ શકે, પરંતુ બંને ઉપકરણ એક્યુરેટ હોઈ શકે એવું જરૂરી નથી. આ ટોપિક ખાસ ધ્યાનથી સાંભળજો. કોઈ 2 ઉપકરણ હોય એ બંને ઉપકરણ એક સાથે પ્રિસિઝન હોઈ શકે, એટલે કે બંને ઉપકરણ પ્રિસાઇઝ હોઈ શકે, પરંતુ બંને ઉપકરણ એક સાથે એક્યુરેટ હોય એવું જરૂરી નથી. એક્યુરેટ હોવા માટે ટ્રુ વેલ્યુની નજીક હંમેશા પરિણામ મળવું જોઈએ. તો ઇન્સ્ટ્રુમેન્ટેશનને લગતા પદોમાં કુલ 11 પદ હતા અને દરેક પદમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ સારી રીતે ખ્યાલ મેળવ્યો. પ્રથમ લેક્ચરમાં આપણે 5 પદ વિશે ચર્ચા કરી હતી, ત્યાર પછીના લેક્ચરમાં 4 પદ અને આજના લેક્ચરમાં અંતિમ 2 ખૂબ જ મહત્વના પદ હતા, પ્રિસિઝન અને એક્યુરસી. બંને વિશે વાત કરી. તો જીટીયુની દ્રષ્ટિએ એક આ પ્રશ્ન જે 11 પદવાળો છે ખૂબ જ મહત્વનો છે અને દરેક એક્ઝામમાં 3 થી 4 પદ 2-2 માર્કના પ્રશ્નમાં હંમેશા પૂછાતા હોય છે. તો દરેક પદ વિશે ડેફિનેશન, ત્યાર પછી દરેક પદનું સૂત્ર અને ત્યાર પછી એમાં આવતું ઉદાહરણ, એ દરેક વસ્તુ આપણે સારી રીતે તૈયાર કરવાની થાય છે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે ખ્યાલ આવ્યો હશે. અને હવે પછીના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની એરર એટલે કે ત્રુટિના કેટલા પ્રકાર હોય છે, ત્રુટિ ઉદ્ભવવાના કારણો કયા હોય છે, એ વિશે આપણે વાત કરીશું. ઓકે, થેન્ક યુ.